તો આજે તો મારા મમ્મીને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા. હવે જો આ નાસ્તો ખાય છે. ઓહો નાસ્તામાં તો જો દાબેલી છે, દાબેલી. ડેન્ગ્યુ જઈને થઈ ગયો હોય ને એના માટે રામબાણ ઉપાય હોય ને તો પપૈયાના પાનનો રસ. હળવે હળવે વાટતા હોય તો છે આવી જિંદગી જીવવાની ભાઈ ફૂલ મજા ભલામાં વાડીએ રહેવાનું ખેતીવાડી કરીને મોજ કરે કાંઈક નવું કંઈક વાવવાનું છે. અને જો ફૂલડા તો જો વાવ નાનો આમ તો ગુડ મોર્નિંગ અને રામ રામ. સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વ્લોગમાં. તો આયુષભાઈ તો અમારે પૈસા ઘણી ઘણી વખત ઢગલો કર્યો છે અહીં કને સવારમાં. આ શું કરવાનું છે? આને બધા ભેગા કરવાના છે. પછી હા એ સાઈડમાં મૂકવાના છે. જે હાલો હાલો મોણો ગણવા હાલો. તો સવારમાં હું મેન આયુષે ચાલુ કર્યું છે કંઈક નવી કંઈક પ્રવૃત્તિ. કેટલા વાગ્યા 6:30 જેવું થયું છે સવારના. તમે જોઈ શકો છો બહાર તો ફૂલ અંધારું છે પણ દુકાન આપણી 6:30 પહેલા ખુલી જાય છે ભાઈ. હું આવ્યો ત્યારનો બાકી એવું. તો અત્યારમાં અમારે બ્રેકફાસ્ટમાં બને છે આટલો રોણ લઈને તમને એવું લાગતું છે શું થતું છે પણ અહીંયા રોટલી તળાઈ છે. એટલે અમારે સાંજની રોટલી પડી હોય ને તો એ સવારમાં તેલમાં તળીને ખાઈ લેવાની. એવું ઘીમાં તળીને ખાઈ લેવાની. એટલે જો આવી રીતે અહીં રોટલી તળાય. અને આ કાલની રોટલી છે, કાલ સાંજની અમારે એક્સ્ટ્રા બની જાય ને એટલે ગુજરાતી લોકો પાછા આવું કરે પાછા. બહુ સ્માર્ટ હોય ગુજરાતી લોકો. તો ચા ને બધું બને છે અને અહીંયા ભાખરી પણ ઓપ્શનમાં છે, શાક પણ સાંજનું છે. તો જો કે આપણે ટુર્કીમાં રહેતા હતા બધું એક બે હું કાલ રાંધવું આજ હું એક હારે 2 દિવસનું બનાવી નાખતો ખાવાનું. આજ શાક બનાવું તો ફ્રીજમાં મૂકી દો, કાલે એનું ખાવાનું ભાઈ. આવું અહીંયા બધું તાજું મળે છે એટલે ખાઈ લેવાનું. તો હવે ખાલી ચા બા મળે છે, જો મસ્ત ગરમ ગરમ ચા મળે છે અને તળેલી રોટલી છે ને ભાખરી છે ને બસ શાક ખાય. તો શાક ખાવું એના માટે. 2 hours later. તો આજે તો અચાનક મારા મમ્મીને હાથ પગ ખંજોળવા મળી અને પછી મારે જો હાથ બાદ બધું હોઈ ગયું છે તો ડાયરેક્ટ હોસ્પિટલે કળથિયાને ત્યાં અમે દાખલ કરવા પડ્યા મારા મમ્મીને. જો A few minutes later. તો આજે તો બાજુમાં અમારે લગ્ન હતા તો ભાઈ આજે ડીજે નો ધબધબાટી બોલાવી દીધી. ભલા કાન બેરા કરી નાખ્યા. દુકાનમાંથી મારે લગભગ કેટલા ડબલા તો હેઠા પીડ્યા અમારે. જો અને રોડ બાજુ જોવો તો ચારે બાજુ કાગળિયા કરી નાખ્યો. જો સામે લગ્ન છે એટલે અહીંયા ભાઈ આખો દિવસ ધબધબાટી બોલાવી છે. પણ આજે કાગળિયા એટલા ઉડાડે કે ભાઈ આખું ગામ કાગળિયાથી ભરી દીધું. બધી શેરીઓ બાજુ. આમ તો જો કાગળિયાની બદલે રૂપિયા ઉડાડો તો કહેવાય ભાઈ કાંઈક. તો કાગળિયાથી યાદ આવ્યું કે અમે પણ કાગળિયા વેચીએ છીએ. અમારે પણ 100 રૂપિયાના કિલો કાગળિયા છે. જે કોઈને જોતો હોય તો આ નંબર ઉપર મેસેજ કરજો. તો હવે લંચ કરી લીધો છે અમારે. પાછું એવું અત્યારે હું નાયો. બધાય નાઈને પછી ખાય, હું ખાઈને પછી નાવા બપોર ફીડા છે ને આ બધું શું કહેવાય રોન કેવું ક્રીમ મૂકીશ બધું એટલે નાવાનું મન ન થતું મને અત્યારે. તો હવે તડકો થયો એટલે મેં કીધું હવે ટાઈટ ઉડી એટલે હવે નાઈ લે કાંઈ. ભાઈ આપણો ટાઈમ નાવાનો 12 વાગ્યાનો ફિક્સ થઈ ગયો છે. હવે સાંજ પછી નાવાનું. તો હવે સાંજના અમુક ખબર નહીં કેટલા વાગ્યા હોય 5:30 જેવા થઈ ગયા છે ને. હવે જો આ નાસ્તો ખાય છે. ઓહો નાસ્તામાં તો જો દાબેલી છે, દાબેલી ભૂકા કાઢી નાખવાના છે આજ તો. આપણે ઓલા પણ કે કરે કા કિશનભાઈ બનાવતા. હા ઓમાનમાં કે એક નંબર. ઓમાનમાં જો કે વિડીયો જોયા છે આપડા. અમે કિશનભાઈ હતા ફૂલ દાબેલી બનાવતા. એ મસ્ત નહીં પણ બહુ તીખી બનાવતા. એ ભૂકા કાઢી નાખતા એ જો. પણ અહીંયા જો દાબેલી જો એક નંબર દાબેલી છે. જો અહીંયા ત્યાં મારે કાં આવી બસ હે હાલો હાલો દાબેલી ખાવા. તો આવી જાવ બધા દાબેલી ખાવા. એટલે મને ટેસ્ટ કરો મોઢામાં પાણી આવવાની. અચ્છા તો અમારે જો લગ્ન ગાળામાં આવી રીતે કાગળિયા ઉડાડે એવી તો કાગળિયા બધા ભેગા કરે. જો વીણી હળગાવવાના જો કાગળિયા એવી રીતે જો અમારે જો ઠેઠ બોલ્યા પણ એથી અહીંયા સુધી આ બધા કાગળિયા કરી નાખ્યું. ભલામણા લગ્ન ગાળામાં તો જો ભલામણા બજારો આખી ગંજવી મૂકી છે આપણે. તો વાડીએથી ફોન આવી ગયો. તમારે ગાયને ભેંસી હોય કે ભૂખ્યા થયા છે વાડી આવો તો ફોન કર્યો તો જાય છે મેં વાડીએ જો સીધા. A few minutes later. તો વાડિયા પોગી ગયા છે. ખબર નહીં કામ શું કરવાનું છે. જો કે પોદા મારી વાટ જ જોઈને બેઠા હોય છે. આ બધા પોદા મારે નાખવાના, તારે નહીં નાખવાના કા? વાહ
જોયું ભાઈ અત્યારનો જમાનો થોડોક 2026 બહુ બદલાઈ જાય ભાઈ એવું લાગે 2025 બદલાઈ ગયું બરાબર હું પોતરા લાગી ના બધા મારે બેસે નીરા દે શાંતિથી એવું છે હાલો કાંઈ કામ પોતરા નાખી દો અંધારું ભાઈ ये सब क्या देखना पड़ रहा है લે આ હું થયું હા હળવે હળવે વાટતા હોય તો આમાં હું ખેડૂત પુત્ર કહેતા મને થોડીક શરમ આવે થોડુંક લોહી ગળી ગયું પેલા હમણાં આ છે ને કે હેગી ન થાય આપણી બરાબર કોઈને હેગી ન થાય આ ભાઈ તરત ખટેંગ કરીને ઉપાડી લે એવું નથી કે ભાઈ મને વાટતા નથી આવડતું આ આટલી બધી વાટ નાખ્યા ઓછી વાટી તો બે ત્રણ પાતળા કરીને થોડીક તો આ નાખી આવી ઘરે થોડીક વાટવાની છે એમાં એવું છે અંધારું થઈ ગયું ને એટલે દી આથમી ગયો છે એટલે થોડુંક દેખાતું બંધ થઈ ગયું છે એટલે મેં કીધું આમ કરતા કરતા થોડીક આંગળી ઉપડી ગઈ એવું હતું देखा आपने लापरवाही का नतीजा है દાદો વાંધો નહીં થાય એટલે કપાઈ નહીં જરીક ટ્રેસિક થયું છે ચાલો હું કાંઈ વાટ નાખો અંધારું થઈ જાય હા બીજા આંગળી ઉપડી જાય વાટવાનું છે સાજુ નથી વાટવું તો બે એક ભારો ભરી દીધો ઉપાડીને હવે ઢોર નાખવાના છે એટલે આ ઢોર અમારે પશુ છે ને એનો સાંજનો ડિનર છે કા હા ડિનર ને સાચી વાત મસ્ત દિવસ આથમી ગયો છે આવી જિંદગી જીવવાની ભાઈ ફૂલ મજા ભલામણા વાડીએ રહેવાનું અને ખેતીવાડી કરીને મોજ કરવાની છે ને મજા જો અમારે કા પાવા મજા શું આ કાંઈ ટેન્શન જ નહીં લેવાનું આ કાંઈ ટેન્શન જ ન હોય ફૂલ મજા કરવાની ખાવું પીવું આનંદ તો હવે અહીં પડામાં આવ્યા છીએ થોડાક અમારે ચણા બેણા જો આવા થઈ ગયા છે આ ચણા હજી આમ તો પોપટા આવ્યા છે કે નહીં તોડવા દે એકાદું એટલે આમાં કાંઈ ન નીકળ્યું કાંઈ નથી આમાં તો ફૂલ આવ્યા છે હજી તો થોડાક ચણા થાય એવું છે અને કપાસનો થોડાક છોડ ખેંચી નાખ્યા છે હવે કાંઈક નવું કંઈક વાવવાનું છે અને જો ફૂલડા તો જો વાવ નાનો આમ તો ગાર્ડન છે આમ જો અમારા ફૂલડા કાંઈ કામના નહીં બોલો અમે વેચતાય નથી જેને જોઈએ લઈ જાઓ મફતમાં આ ફૂલડા છે જો મસ્ત મસ્ત છે કે નહીં લઈ લીધું કોથમરી તો જો મૂળા ને એવું કોથમરી બતાવતો ખરા તાજા તાજા મૂળા ભાઈ મૂળા તો મને બહુ ભાવે મારા ફેવરિટ છે ભાઈ મૂળા તો મને મજા આવી જાય મૂળા ખાવાની પેલા હમણાં જામફળ આવે જામફળ ના ના મોટા કાંટો મારતા કિંદર સોનુ ભાભી પર આટો મારો છે અત્યારે હા એ અત્યારે અહીંયા ઓલી વાડી છે તો જઈ શિક્ષણનું બધું પણ આટો મારવા અમારા બાજુમાં અમારા ભાઈ ને ત્યાં તો ચાલો એના ઘરે જોતા આવી અહીંયા એ વાડીને વાડી રહે છે જોઈ મસ્ત એને વાડી મસ્ત બનાવી રાખીશ કા અને અહીંયા આવે એટલે અહીં જવું જ પડે પાછું એવું છે 2 hours later. તો પછી જો હવે ઘરે પહોંચી ગયા છીએ અમે વાડીએથી થોડુંક નીકળી વાડીને ઘરે આવી ગયા તો ઘરે આવીને અમે પોપૈયાના પાન લેતા આવ્યા હતા તો પાનનો જો આ રસ કાઢે છે કેમ કારણ કે મારા મમ્મી થઈ ગયો છે ડેન્ગ્યુ એટલે ડેન્ગ્યુ તો એને થઈ ગયો હોય ને એના માટે રામબાણ ઉપાય હોય ને તો પોપૈયાના પાનનો રસ 1-2 ચમચી પાઈ દેવાનો પોપૈયાના પાનનો રસ જો હું તમને બતાવું આ જો પોપૈયાના પાન છે અને એનો રસ બનાવ્યો છે અને એવી રીતે જો કાઢે છે જો આટલો રસ 2 થી 3 ટાઈમ પાઈ દો એટલે ગમે એવો તમારે ડેન્ગ્યુ હોય ને તો વયો જાય છે એમ કે છે અને આ 100% કામ કરે છે મને ડેન્ગ્યુ થયો હતો ત્યારે મને પણ હું પણ કળીથી ન્યા ગયો હતો અને મને કોકે સજેસ્ટ કર્યું પોપૈયાના પાનનો રસ પીશો ને તો કણ હોય ને કણ ઘટી ગયા હોય ને જેને કણ ઘટી ગયા હોય ને એના કણ વધી જાય એમ કે છે એ 100% સાચું છે એક વખત ટ્રાય કરજો પોપૈયાના પાનનો રસ જેને પણ ડેન્ગ્યુ થઈ ગયો ને એને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે લાઈક કરજો નવા સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય રામ રામ બધાને